બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન કી જય। આપણે 30મા કડવામાં જેમ સાંભળ્યું તે પ્રમાણે હવે આગળ વધીશું તે પહેલા આ મહાભારતની કથા સાંભળનાર સર્વે ભક્તોને, શ્રોતાઓને, મિત્રોને, બહેનોને, માતાઓને, દીકરીઓને, સાધુ સંતોને સર્વોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। 30મા કડવામાં આપણે જોયું હતું કે ભીમ યમુનાજીના જળમાં જઈને ત્યાં જાપ જપવાનું કહીને બેઠો છે અને પેલી બાજુથી યમુનાના કિનારે ફળ ફૂલ દીઠા છે, ત્યાં 1000 મલાયેલા છે અને ક્રોધે થયા છે। આગળ શું થાય છે આ 31મા કડવામાં જોઈએ। વૈષમ પાયે એણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું આદ પરવ મહિમા। મલ્લે માલ દીઠો મુદ્દાનો તવ પગમાં આયો જોર, જાણ્યું કે આ 5 જણા છે આપણા બાગના ચોર। આપણા બાગના ચોર એમ કહી જાલ્યા ધર્મને, બીજા રે અર્જુન ભૂપ, ત્રીજા સહદેવ, ચોથા નિકુળજી, કૃંતાજી વૃદ્ધ રૂપ। મલ્લે ત્યાં જોયું છે કે આપણો મુદ્દામાલ મળ્યો છે એટલે એમના પગમાં જોર આવ્યું કે આર્યા એ જ આપણા બાગના ચોર છે એમ કહી અને એમને ધર્મરાજાને, અર્જુનને, સહદેવજીને, નિકુળને અને કુંતા માતાને મલ્લોએ પકડ્યા છે। 5 જણા ત્યાં લાગ્યા ટળવળવા, વિચાર કરો દિલ સાથ, એમનું બોલ્યું મલ્લ માને નહીં ને અવળા રે બોધ્યા હાથ। મલ્લે બધાના અવળા હાથ બોધ્યા છે, એમનું કહ્યું મલ્લ માને નહીં, બધા ટળવળવા માંડ્યા છે। 5 પાંડવો ને માતા કુંતી, તવક કુંતા કહે મૂકી દો રે અમને, સત્ય કહું તો મુખ ભાખી, કોઈક ગોંડો ફળ ફૂલ લાવી અહીંયા ગયો છે નાખી। તવ કુંતા કહે મૂકી દો અમને, સત્ય કહું મુખ ભાખી, કોઈક ગાંડો ફળ ફૂલ લાવીને અહીં ગયો છે નાખી। મલ કહે તમે ફૂલ લાવ્યા, દેવ સેવા કરવા પાકી, કુંતા કહે હાથ છોડો હું દુર્યોધનની કાકી। કુંતાજી કહે છે કે કોઈ ગોંડો અહીંયા ફળ ફૂલ લાવીને નોખી ગયો છે। મલ્લ કહે છે કે તમે જ ફૂલ લાવ્યા લાગો છો દેવ સેવા કરવા। કુંતા કહે હાથ છોડી દો અમારા, હું દુર્યોધનની કાકી છું। મલ કહે તારું મોં નથી કહેતું મુખ મમતનો શોર, જો તમારે જીવવું હોય તો બતાવો બાગનો ચોર। મલ કહે છે કે તારું મોઢું નથી કહેતું કે તું દુર્યોધનની કાકી હોય અને બીજી બધી વાતોને સોર મૂકી દો, તમારે જીવવું જ હોય તો બીજી કોઈ વાત નહીં, બસ આ બાગનો ચોર બતાવો। કોણ લાવ્યું છે આ બધું?
એમ મલ કહે છે કુંતાજીને. એમ કહીને મારે પહોંચે ને ઓસું છૂટે, ભીમ જળમાંથી જોયા કરે છે, જોઈ કાખલીઓ કૂટે. મલ એમ કહીને બધાને મારે છે અને પેલો ભીમ જે જળમાં બેઠો બેઠો કાખલીઓ કૂટે છે એને મજા આવે છે, જળમાંથી એ જોવે છે. મલ મારે દયા ન ધારે, સહન કરે દુઃખ યતી, દેખે છે દૂરથી ભીમને પણ કોઈ બતાવતા નથી. બધા માર ખાય છે, ભીમને સામેથી જુએ છે, પણ તોય એ પાંડવો ને કુંતાજી પણ ભીમને કહેતા નથી ભીમનું કે પેલો રહ્યો ભીમે મલ્લોને બતાવતા નથી. ભીમ મનમાં એમ કે મારશે ભીમને, દુઃખ કરે છે સહન, ઘણી વારે દયા ઉપજી ભીમને વિચાર કીધો મના. હવે માં ભાઈ મરી જવાના જાણીને નીકળ્યો છે બહાર, એ છે અનેકને હું છું એકલો, વળે હાથ નથી હથિયાર. ભીમને એમની સામું જોયું, ભીમને મનમાં દયા ઉપજી છે કે માં અને ભાઈઓ કેટલી માર ખાય છે, તોય હું અહીંયા છું કહેતા નથી, અને માં ને ભાઈ મરી જશે એમ જાણી અને ભીમ જળમાંથી બહાર આવ્યો છે. અને બંધો વિચાર કરે છે કે એ તો અનેક છે અને હું એકલો છું, વળી મારા હાથમાં હથિયાર પણ નથી. એવામાં એક ડુંગર દીઠો ચાલ્યો, ત્યાં સુર ભર્યો સુબો, ઉપર ચડીને કીધો હુંકારો, મૂછ મરડતો ઉભો. ભીમે વિચાર કરી અને ત્યાં નજીકમાં એક ડુંગરો જોયો, નજીકમાં જતો સાવ જોડે એના ઉપર ચડી ગયો છે, હાંક મારી અને મૂછો મરડીને ડુંગરા ઉપર ઊભો છે. કરી ગરજ ના વાયુ સુતે, સાંભળો હરામખોર, ગરીબડાને શું મારો છો, હું તમારો ચોર. એ સાંભળી ભીમે કર્યો હુંકારો, મૂછ મરડતો રે ઉભો, કરી ગરજ ના વાયુ સૂતે, મૂછ મરડતો રે ઉભો. મેં બાગ ભાગ્યો, મેં માળી માર્યો, મલ નાખ્યા કૂપમાં. તમારી માએ હૂંઠ ખાધી હોય તો વઢવા આવો, એ તમારી માએ હૂંઠ ખાધી હોય તો લડવા આવો. ભીમ મૂછો મરડતો કે છે કે ગરીબડાને શું મારો છો, મેં તમારો બાગ ભાંગ્યો છે, મેં તમારો માળી માર્યો છે, મલ કુવામાં મેં નાખ્યા છે, જો તમારી માએ હવાશેર સૂંઠ ખાધી હોય તો લડવા આવો, આ ઉભો હું, એમ કે છે ભીમ. મિત્રો માફ કરશો, ક્યાંય જો મારા શ્રોતાઓ ભૂલ થઈ જાય તો તમારા શંકરપુરીને માફ કરશો, કથા ખૂબ ધ્યાનથી સાંભળશો. એટલે મલ્લોએ જોયું ડુંગર પર, જાણ્યું કે એ ચોર સાચો, પોંચને બોધી ઉભા રહો, ન રાખશો ખેલ કાચો. 5 જણાને કે છે એ 1000 મલ્લોક, તમે 5 જણા બાંધીને પાંચેને ઉભા રહો અહીંયા, કોઈ ખેલ કાચો હવે નથી રાખવો, એ રહ્યો એ જ આપણો ચોર છે.
ચાલો 995 જઈએ પકડવા કરે પેર, છેવટ હાથમાં આવે નહીં તો મારી નોખવો ઠેર. નવસો 95 બધા યોજના ગોઠવે છે કે આપણે પેર કરીએ, આપણે ગોઠવીએ ગોઠવણી, અને પકડાય તો ઠીક છે, નહીં તો પછી ઠેર મારી દઈશું. એમ કઈ 995 ચાલ્યા મૂકીને ડોટ, આખો ડુંગર વચમાં ઘેરીને ફરતો વળિયા કોટ. પોંચની પાસે પોંચ રહ્યા છે કરગરે કુંતા તે ઠામ, હું પોંડુરાયની પ્રેમદા છું કુંતાજી મારું નામ. મૂકો અમને ઠપકો તમને દેશે દુર્યોધન, ડુંગર પર છે તેને આચારે થાય તમારા તના. કુંતાજી મલ્લોને કરગરે છે કે હું પાંડુરાયની પ્રેમદા એમની પત્ની કુંવરી એમની રાણી, માફ કરશો કુંતાજી છું, કુંતલપુરની હું કુંવરી છું અને તમારા પાંડુરાયની હું પ્રેમદા છું. અમને મૂકી દો, તમને દુર્યોધન ઠપકો આપશે અને જે ડુંગરા ઉપર છે ને બીજા જે 4 છે એ મારા છોકરા છે ને તમારા ભાઈ થાય, એવું કુંતાજી કહે છે મલ્લોને. તો પણ મલ્લ લોકો માનતા નથી, બાંધી ઉભા છે સાર, પેલા 995 મલ્લોએ કીધો મુખથી પોકાર. ભાગના ભાગનાર ઉત્તર હેઠો જરૂર જીવ તારો જાય, ભીમ કહે જો જીવવું હોય તો પ્રથમ લાગો પાય. પેલા 995 મલ્લ ભીમને કહે છે કે હે બાગના ભાગનાર, નીચે ઉતર, તારો આ જીવ જશે. ભીમ કે જીવવું હોય તો પહેલા તો તમે મને પગે લાગો, આગળની બધી વાત પછી કરો, તમે તમારી વાત કરો. મલ કહે હવે છે મરવાનો બચ્ચાજી મળ્યા રે પાપ, ભીમ કહે તમે સર્વે બચ્ચા હું તો તમારો બાપ. ભીમ કે હું તમારો બધાનો બાપ છું, જો જીવવું હોય તો પાય લાગો તમારા બાપને. એવું સાંભળી સૌ મલ્લ કોપિયા હેઠો ઉતર મૂઢમતી, ભીમ કહે ફાવે તેમ કરો અમે ઉતરવાના નથી. મલ્લો કહે છે કે તું નીચે તો ઉતર, તને ખબર પડે. ભીમ કે ગમે એ કરો, હું નીચે તો ઉતરવાનો જ નથી ડુંગરા ઉપરથી. હવે દયાન વધારો છૂટા આયુધ ઉપાડો, તવ મલ્લો એમ વિચાર્યું હવે દયાન વધારો, છૂટા આયુધ હાથ ઉપાડો મન મૂકીને મારો. મલ કે હવે દયા નહીં ધરવાની આપણે એના ઉપર, હવે તો છૂટા આયુધ મૂકો, નાખો એના ઉપર અને મન મૂકીને એને મારો. એમ કહીને રે આયુધ લીધા પરાક્રમ પ્રોઢ પોકારે, ગુપ્તી ગેડી સોંગ કાતરિયા લઈને છૂટા મારે. મલ્લે બધા એમના આયુધ લીધા છે, કોઈએ ગુપ્તી, કોઈએ ગેડી, કોઈએ સાંગ, કોઈએ કાતર, એ લઈને બધું ભીમ ઉપર છૂટું છૂટું નાખે છે અને ભીમને મારે છે.
દે છે કષ્ટી કરે છે વૃષ્ટિ મમત ભીમનો મુકાવે આડો અવળો ખસી જઈને આયુધ ભીમ ચુકાવે એવે સર્વે મારી મારી થાક્યા તવ ભીમ કોપે ચડ્યો 100-200 ના ટોળામાં બળ્યો નેત્ર મીચીને પડ્યો ભીમ એ બધા હથિયારો આયુધો આવે છે આયુધોનો મેં વર્ષે છે 1000 હથિયાર સાથુકા આવે છે ત્યારે ભીમ આમ ને આમ આડો નવળો થઈને બધાના હથિયાર ચુકાવે છે મલ્લો બધા મારી મારીને થાક્યા ત્યારે હવે ભીમ કોપ્યો છે 100-200 નું ટોળું દેખીને ડાયરેક્ટ એમાં જ આંખો મીચીને પડે છે અવની ઉપર આભ પડે તેમ પડ્યો બહુ બળવાન 50 તો તળે આવ્યા તેનો વળ્યો ઘાણ એટલે ભીમ ક્રોધ કરીને પછી ઉભો થયો છે ને 200 ના ટોળાની આંખો મીચીની અંદર ડાયરેક્ટ ઉપર પડ્યો છે એટલે ભીમની નીચે જે 50-100-200 આયા એમનો કચર ઘાણ વળી ગયો છે ઉભા રહેવાના ચરાણા ઝાલે ડરે ન કોઈની બીકે ઉભો થઈને ધોબીની પેઠે ડુંગર ઉપર જીકે એક જ જીકે થાય બરોબર તેને તો ફેંકી દે છે 10-10 જણને એક હાથે જાલી જાલી જીકે છે ત્યારે ભીમ જે હાથમાં આયા એને પકડીને ડાયરેક્ટ ડુંગરા ઉપર ફેંકે છે એટલે એ સીધા દોયડી જેવા થાય છે ને જે એક હાથમાં 10-10 જણને ભીમ પકડીને નાખે છે એ રીતે સૌને ઠેર માર્યા હાથ બતાવ્યા માઠા 5 ને ઝાલી 25 ઉભેલા 5 ને ઝાલી ને 5 ઉભેલા તે જીવ લઈને નાઠા આ બાજુ 995 નો તો કચર ઘાણ વળી ગયો મરી ગયા બધાએ હવે પેલા 5 ને પકડીને ખાલી 5 ઉભાતા મલ્લો એ ત્યાંથી એમને છોડીને નાઠા છે શું જાય છે તે 5 ને રે જાતા જોયા ભીમે ધારણા ધારી સાર 6 જાય તો જીવતા જઈ કેસે સમાચાર ભીમે થોડો એમના જીવને ઠંડો પાડ્યો છે કે 5 જાય તો ભલે જતા જઈને સમાચાર કહેશે જવા દઈએ કઈ વાંધો નહીં એમ જાણીને રે જવા દીધા હિંમત મનમાં લાવ્યો માત ભ્રાત પાસે હસતો મૂછ મરડતો આયો કુંતાજી તો જોઈ રહ્યા સામું ગજબ એણે કીધો બાગમાં ને મેદાનમાં થઈ જીવ ઘણાનો લીધો હસતો કુંતાજીને જે 4 ભાઈ ઉભા છે ત્યાં આવ્યો મૂછો મરડતો કુંતાજી તો હામું જ જોઈ રહ્યા હતા કે મારો બેટો આ છોકરે ગજબ કર્યો બ્રો એના બાપના અને મેદાનમાં અને બગીચામાં અને બાગમાં અને બધે એને જીવ ઘણાનો લઈ લીધો છે એમ વિચાર કરે છે કુંતાજી આ તે કેવો કઠણ નીકળ્યો બહુ વઢવાનો ચાળો ભીમ કહે છે કે માતા હવે દેવી છે ગાળો ભીમ કે કેમ ભાઈ માં હવે ગાળો દેવી છે મને ઓ ભાઈ પછી બીજી વાત કરને છોડે અમારા હાથ એટલે ભીમે ભાઈઓ રે છોડ્યા છોડી મૂક્યા વૃદ્ધ માં કહે છે કે બેટા બીજી બધી વાત પછી કર પેલા અમને છોડતો ખરો ભીમ ભાઈઓના અને માના હાથ છોડે છે તવ કુંતા કહે દીકરા રે ગોડા વડા શું વેર ન થાય તે વેર તો પાકું રે બોધ્યું જીવ્યાની આશા ફોક
ભીમ કહે તે વેર તોરે પાકું રે બોધ્યું જીવ્યાની આશા ફોક. ભીમ કહે માં ભલે સૌ આવે પહોંચાડી દઉં જમલોક. ભીમે બધાના હાથ છોડ્યા છે ત્યારે કુંતામાં કહે છે કે બેટા વડાથી વેર ન થાય અને તે તો પાકું વેર બોધી લીધું, હવે આપણી જીવવાની આશા નકામી છે. ભીમ કે માં ભલે બધા આવી જાય જમલોક પહોંચાડી દઉં, તું કેમ ચિંતા કરે છે માં? ઘર ગામ છે મુજતા તતણું તે ઉશિયાળો સિદ્ધ થાવું. વાજતે ગાજતે રે તેડવા આવે તો જ નગરમાં જાઉં. ભીમ કહે છે કે માં હવે તો મારા બાપનું ગામ છે, મારા બાપનું આ બધું છે, તો હવે વાજતે ગાજતે મને અહીંયા એ લોકો તેડવા આવે ને ત્યારે જ અંદર જવું છે ને કે જવું નથી માં, તો જ આપણે નગરમાં જશું. ભીમ શું કહે છે સાંભળો. હાથી ઉપર કરું સવારી કર્મ, હાથી ઉપર કરું રે સવારી કરી પ્રથમ પગ પાડું. જો તમારી ઈચ્છા હોય તો સોનાના રથમાં બેસાડું. કુંતા કહે મારે રથ ના જોઈએ જેમ તેમ જીવતા રહીએ, માટે માનો રે વચન મારું વનમાં નાસી જઈએ. ભીમ કહે છે કે માં હવે તો વાજતે ગાજતે જવું છે, હાથી ઉપર સવારી કરું અને પ્રથમ પહેલા હાથી ઉપર બેસીને જ ગામમાં પગ પાડું. અને તમારી માં જો ઈચ્છા હોય ને તો મારી માં તમારા માટે સોનાનો રથ મંગાવું, એમાં બેસાડીને લઈ જાઉં. કુંતા કહે બેટા મારે રથ ન જોઈએ, જેમ તેમ બસ જીવતું રહેવું છે મારા દીકરા, માટે મારો વચન માન અને ચાલ પાછા વનમાં નાસી જઈએ. એમ કુંતાજી એ પ્રમાણે વાત કરે છે અને ભીમ એ પ્રમાણે વાત કરે છે. માને ખૂબ ચિંતા છે. ત્યારે ધર્મ બોલ્યા છે, ધર્મરાજ યુધિષ્ઠિર શું કહે છે. તવ ધર્મ કહે માં તારે મારી થનાર હોય તેમ થાય. ભીમને મમત ભરાયો છે શાંતિ રાખો મુજમાય. આયુષ્ય દોરી ખૂટ્યા વિના તો નથી કોઈ મારનાર. એમ કહીને રે નિશ્ચય કીધો કરતા કરતા કીર્તાર. એમ કહીને રે નિશ્ચય કીધો કરતા કીર્તાર. ધર્મરાજા કહે છે કે માં થનાર હશે તે થશે, ભીમને મમત ભરાય છે તો થવા દે, કેમ કરવા દે માં, શાંતિ રાખો મારી માં. આયુષ્ય દોરી જો ખૂટી હશે તો જ કોઈ મારશે, ખૂટ્યા વગર તો કોઈ મારનાર નથી આ જગતમાં. એમ કહીને એમને એક અડંગ નિશ્ચય કર્યો છે કે કરતા હરતા તો માં કીર્તાર છે. આપણે સાંભળિયા ઉપર છોડી દઈએ, મારા દ્વારકાધીશ ઉપર છોડીએ, ઠાકોરજી ઉપર છોડીએ માં. ત્યારે ભીમ કહે છે, ભીમ કહે રે સૌ હિંમત રાખો કરશે સાંભળ્યો સહાય. કરો પ્રાર્થના પરમેશ્વરની શત્રુ થકી શું થાય. ભીમ કહે છે કે તમે પરમેશ્વરની પ્રાર્થના કરો, થનાર હોય તે થાય, એ જ કરશે મારો ધણી. તમે શત્રુથી તો કોઈ નહીં થાય, બિયાવ મત બિલકુલ, ભગવાનનું નામ જપો. એમ કહીને બેઠા મેદાનમાં પોચમલો જે ગયા. દુર્યોધનની સભામાં આવી કરજોડી ઉભા રહ્યા. એમ કહી અને આ બાજુ પાંડવોએ બધા દ્રઢ નિશ્ચય થઈને મેદાનમાં બેઠા છે. અને પેલા જે 5 મલ્લો દોડીને ગયા હતા દુર્યોધનની સભામાં આવ્યા છે અને હાથ જોડીને ઉભા રહ્યા છે, દુર્યોધનને પ્રણામ કર્યા છે. દુર્યોધન કહે ક્યાં છે તસ્કર, તવ 3 મલ્લ લાગ્યા ચરણા. મહારાજ 995 મોકલ્યા એણે વિષ્ણુને ચરણા.
દુર્યોધન કહે ક્યાં છે તસ્કર તવ મલ્લ લાગ્યા ચરણા. મહારાજ 995 એ મોકલ્યા વિષ્ણુ ને ચરણા. આમ જરા એકાંતમાં આવો કહેવાની છે એક વાત. એટલે દુર્યોધન ગયો અળગો જો પોતાનો તાત. મલ્લ ને દુર્યોધન પૂછે છે કે ક્યાં છે તસ્કર. ત્યારે મલ્લ ચરણ લાગ્યા કે મહારાજ 995 તો વિષ્ણુના ચરણ શરણમાં પહોંચી ગયા અને તમે થોડા એકાંતમાં આવો ત્યારે તમને કંઈક વાત કહેવી છે. એટલે દુર્યોધન થોડો રાજગાદી છોડીને એક બાજુ ગયો છે, જ્યાં તેના પિતાજી બેઠા છે એ બાજુ ગયો છે. ત્યાં મલ્લને બોલાવીને કહ્યું કહો શી કહો છો વાત. મલ્લ કહે 5 છોકરા છે ને એક છે એમની માત. તે 5 મારે એક છે જોરાવર બાહુબળમાં નહીં બાકી. ડોશી કહેતી હતી કે હું કુંતા દુર્યોધનની કાકી. ડોશી કહેતી હતી કે હું છું કુંતા દુર્યોધનની કાકી. આ 5 મારા દીકરા છે એમ કહ્યું તું એણે. ધૃતરાષ્ટ્ર કહે મલ્લ બળિયા તે જાણ્યું કોણે કોણે. મલ્લ એક બાજુ બોલાવીને દુર્યોધનમાં કહે છે કે 5 તો દીકરા છે ને એક ડોશી છે અને 5માં એક જોરાવર દીકરો છે, બાહુબળમાં પણ રહેતો નથી એવો. અને ડોશી એમ કહેતી હતી કે હું મારું નામ કુંતા છે ને હું દુર્યોધનની કાકી છું. આ 5 મારા દીકરા છે એમ એણે કહ્યું હતું. ધૃતરાષ્ટ્ર કહે મલ્લ એણે જે કીધું એ કોણે કોણે સાંભળ્યું? બીજે કોઈએ સાંભળ્યું તો નથી એમ ધૃતરાષ્ટ્ર મલ્લને કહે છે. મલ્લ કહે છે અમે જાણ્યું નથી જાણતું કોઈ. આંધળો કહે ઓ દુર્યોધન એ સત્ય શત્રુ હોય. રાજતણા એ માલિક આયા ભરેલા ભંડાર હરશે. ઘરગામ છીનવી લઈને તમને ભીખ માગતા કરશે. ત્યારે ધૃતરાષ્ટ્ર કહે છે કે દુર્યોધન એ આપણા જ શત્રુ છે, એ રાજ્યના માલિક છે અને આ ભરેલા ભંડાર એ છીનવી લેશે અને તમને ભીખ માગતા કરશે. એવો પાંડુના મનમાં વિચાર ઉપડ્યો છે. ખરાબ ઝેરના બીજ બોવાઈ ચૂકેલા છે. પાંડુ એવું દુર્યોધનને કહ્યું છે. સોરી, ધૃતરાષ્ટ્રે એવું દુર્યોધનને કહ્યું છે, માફ કરશો, કે આ પાંડુ રાજાના છોકરા બધું લઈ લેશે. એમના પિતાજીનું રાજ્ય હતું, હું તો આમ બેઠો તો એ રાજ્ય જીતવા ગયો ત્યારે, પણ હવે એ લઈ લેશે. શું કહે છે ધૃતરાષ્ટ્ર? પાંડુ રાજાને શ્રાપ હતો પણ દેવે દીધા સર્વથી. પુત્ર થયાનો પત્ર આવ્યો તો કોઈને દેખાડ્યો નથી. ધૃતરાષ્ટ્ર કહે છે દુર્યોધનને કે પાંડુ રાજાને તો શ્રાપ હતો પણ એને દેવે દીકરા આપ્યા છે અને એવો પત્ર પણ આવ્યો હતો પણ આપણે કોઈને દેખાડ્યો નથી, હંતાડી દીધો તો એને. ભીષ્મ વિદુરની અજાણમાં છે સૈન્ય લઈ તમે જાઓ. 5 પુત્રોને મારી નાખી એકલી કુંતાને લાવો. ત્યારે ધૃતરાષ્ટ્ર કહે છે દુર્યોધનને કે ભીષ્મ અને વિદુરને હજી ખબર નથી એટલે તમે બધું સૈન્યને લઈ જાઓ અને 5 પુત્રોને મારી નાખો અને એકલી કુંતાને લાવો. એવી કીધી આજ્ઞા ને ચાલ્યો દુર્યોધન. વ્યાસ વલ્લભ મુખ ઓચરે ને તત્પર કીધું સૈન્ય. આખું હસ્તિનાપુરનું સૈન્ય લઈને દુર્યોધન નીકળ્યો છે હવે એ 5 જણને મારવા માટે. હવે આગળ 32માં કડવામાં શું થાય છે તે આપણે જાણીશું. ત્યાં સુધી સર્વે શ્રોતાજનોને ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ.
ઓમ નમો નારાયણ.